બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના 76 ગામની જીવાદોરી સમાન ગઢડા નગરપાલિકા વિસ્તારની રેફરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમાં હોવાથી દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં ગઢડા રેફરલ હોસ્પિટલમાં કાર્યરત એમ્બ્યુલન્સ 2015 મોડલની છે, જે 11 વર્ષ જૂની થઈ ગઈ છે અને આ એમ્બ્યુલન્સે અંદાજે 2,05,000 કિલોમીટરનું અંતર પણ કાપી ચૂક્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વાહનની હાલત અત્યંત ખરાબ છે અને આ એમ્બ્યુલન્સને માત્ર 25 થી 50 કિલોમીટરના અંતર સુધી જ સુરક્ષિત માનવામાં આવે છે, જેથી ગંભીર દર્દીઓને ભાવનગર, રાજકોટ કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં રેફર કરવાની જરૂર પડે છે. ત્યારે મુસાફરોનો જીવ જોખમમાં મુકાય છે અને ઘણી વખત દર્દીઓના પરિવારજનોને ખાનગી વાહનોની મદદ લેવી પડે છે, જેથી આર્થિક રીતે નબળા પરિવારો પર વધારાનો બોજ પડે છે અને જેથી સ્થાનિકોએ એડવાન્સ લાઈફ સપોર્ટ સુવિધાયુક્ત નવી એમ્બ્યુલન્સ આપવાની માંગ કરી છે, જેમાં ઇસીજી મશીન, મેન્યુઅલ તમામ અન્ય મશીનો અને આઈસીયુ જેવી આધુનિક સુવિધાઓ હોય. અને આ અંગે ગઢડા રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર આદિત્ય પીડાપાર્થીએ, માફ કરજો, ડોક્ટરનું નામ છે આદિત્ય પીડાપાર્થીએ જણાવ્યું કે સરકારના ક્રાઇટેરિયા મુજબ 15 વર્ષ કે 2.5 લાખ કિલોમીટર પૂરા થયા પછી એમ્બ્યુલન્સને કન્ડેમ કરવાની જોગવાઈ છે. ગઢડા શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે રેફરલ હોસ્પિટલ છે, ત્યાં રોજ ઘણા દર્દીઓ આવતા હોય, ઇમરજન્સી કેસો પણ આવતા હોય, પણ એમ્બ્યુલન્સની હાલત અત્યારે એવી છે કે જો અંદર દર્દીને બેસાડ્યા હોય ને તો અંદર ઠીકડા માર્યા છે, તો અંદર પગ મેકવા જાય તો સામુનો દર્દી અંદર પડે, એવી અત્યારે હાલત પરિસ્થિતિ છે. અને બહુ 10 થી 15 વર્ષ પહેલાની જૂની એમ્બ્યુલન્સ છે, એની હાલી આવે છે. તો અમારી માત્ર એક માંગ છે કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે ગઢડાને, જેથી લોકોની સુખાકારી જળવાઈ રહે. જે ગઢડા રેફરલ હોસ્પિટલ છે, આ ગઢડા શહેર પણ મોટું આવેલું છે અને એના બોટાદ જિલ્લાનો મોટો તાલુકો છે અને 76 ગામ પણ અહીંયા આવેલા છે. એટલે દર્દીઓ અહીંયા રેફરલમાં અવારનવાર એમના આવતા જતા હોય છે, પણ અહીંયાથી જયારે રિફર કરવામાં આવે બહાર દર્દીને, ત્યારે આ એમ્બ્યુલન્સ હાવ ખખડધડ હાલતમાં છે. છેલ્લા 10-15 વર્ષથી એકની એક એમ્બ્યુલન્સ એમના તળિયે હાવ તૂટી ગયું છે, અંદર કોઈ સુવિધા રહી નથી અને બહાર ક્યાંય મોટા શહેરમાં જવું હોય દર્દીને તો પ્રાઇવેટ વાહન કરી અને જવું પડે છે. તો અત્યારે શું છે કે આવડો મોટો તાલુકો અને દર્દીઓ અહીંયા આવતા હોય ત્યારે અહીંયા ગઢડાને એક સારી એમ્બ્યુલન્સ સાંસદની ગ્રાન્ટમાંથી આવે અથવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવે એવી અમારી માંગ છે, જેથી કરીને નવી એમ્બ્યુલન્સ આવે તો એની અંદર આધુનિક સુવિધાઓ હોય, જેથી કરીને લોકોને પણ તેનો લાભ મળી શકે. એવી અમારી માંગ છે કે ઝડપથી નવી એમ્બ્યુલન્સ ગઢડા રેફરલને ફાળવવામાં આવે.